એક માણસ મકાનના 8મી માળથી કૂદ્યો અને કશું ના થયું. અને બીજે દિવસે એ પહેલા જ માળ પરથી કૂદ્યો અને મૃત્યુ પામ્યો. લોકોમાં ચર્ચાનો વિષય હતો, કમાલ છે, 8 માળથી ઉપરથી કૂદ્યો અને કઈ ના થયું, અને 1 માળથી કૂદ્યો અને મૃત્યુ પામ્યો. હા, કોઈ ડાપણ વાળો અવાજ બોલ્યો, કોન્ફિડન્સ is too good for the life, but overconfidence can finish your life. 8 માળથી કૂદું છું તો કશું નથી થતું, તો 1 માળથી તો કંઈ ના થાય. આ જે વધુ પડતો આત્મવિશ્વાસ એ મૃત્યુ સુધી લઈ ગયો. બસ આવું બને છે આપણી માનસિક દશામાં. હું બધું જ કરી શકું, કોઈ મારા જેવું કરી ના શકે, હું જ શ્રેષ્ઠતમ છું. અને ભૂલો 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 કર્યા જ કરીએ, રસ્તો જ ચૂકી જઈએ. મુસાફરી અને યાત્રા શરૂ થઈ જાય પતનના રસ્તે. ભૂલ ના હોય, આ પાપ હોય, એ કક્ષાએ જિંદગીને લઈને દોડવા માંડીએ આત્મવિશ્વાસથી, હું જે કરું એ કોઈ ન કરી શકે. શિખર પર પહોંચતા બહુ વાર થાય, હાફ ચડે, થાકી જવાય, પણ પડી જવું હોય ને તો તરત ખીણમાં પડી જવાય, સેકન્ડ જ થાય. પતન નો રસ્તો બહુ લપસણો છે. નીચે પડી જવા માટે ખાસ તૈયારી નથી કરવી પડતી. We don't require any practice for our downfall. પણ ઊંચાઈ પર પહોંચવા માટે આપણે આપણી આખી જાતને ખર્ચી નાખવી પડે જ છે. રસ્તો ચૂકીને જિંદગી ખાડે જશે. આ તો ભલે જાય, તમે મને કહેનાર કોણ? એક પછી એક પગથિયું નીચે ઉતરતા જાઓ, બરબાદ થઈ જાઓ, બદનામ થઈ જાઓ. પણ નીચે જ જવું છે. એક ફિલ્મનો ડાયલોગ હતો, क्या बदनाम होने से नाम नहीं होता? હું જિંદગી સીધી સાદી સામાન્ય જીવીશ તો લોકોને યાદ નહીં રહે, પણ હું બદનામ થઈશ, હું હલકત થઈશ, હું નીચ બનીશ. લોકો વર્ષો સુધી મને ભૂલી નહીં શકે. આનાથી વધુ નીચ કે હલકટ માણસ
કોઈ હોઈ જ ન શકે. એવી રીતે યાદ લોકો તમને કરે એવું ઈચ્છો છો? આને શક્તિ કહો છો, આવડત કહો છો, સિદ્ધિ કહો છો, તો તમને મુબારક.